આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ધોલેરા ભીમાનાથ નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજીના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે. અમદાવાદમાં સેવાકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોતાનો જન્મદિવસ ઉજવશે. રાજ્યભરમાં આજે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને રાજ્યમાં આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે ધોલેરા ભીમાનાથ નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સામાજિક માધ્યમ પર આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ધોલેરા ભીમાનાથ વચ્ચે 23.33 કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલવે લાઇનના પરિણામે ધોલેરાને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. તેમજ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી સુલભ થશે. આ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થતાં ભવિષ્યમાં ધોલેરા એસઆઈઆરના ઉદ્યોગો માટે ફિનિશ્ડ પ્રોડક્ટના અને કાચી માલસામગ્રીના આવાગમન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ જાહેરાત કરી છે કે સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજીના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃપરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈમેલ માહિતી દ્વારા મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. એનટીએએ કહ્યું છે કે વિષય નિષ્ણાંતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઓનલાઈન મળેલા વાંધાઓને ધ્યાને લઈને સત્તાવાર વેબસાઇટ પર ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા મે મહિનામાં ભારત બહારના 26 શહેરો સહિત 379 શહેરોના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોતાના 62મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારમાં યોજાનારા વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી થશે. મુખ્યમંત્રીશ્રી સૌપ્રથમ સવારે ગોતા વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાની સફાઈ કામદાર બહેનોના હસ્તે થનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બોડકદેવમાં પંડિત દીનદયાળ હોલ ખાતે સિગ્નલ શાળાના બાળકો તેમજ તેમના માતા પિતાની આરોગ્ય ચકાસણી, આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કેમ્પમાં જોડાશે. મુખ્યમંત્રીશ્રી સોલા વિસ્તારમાં સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણ, વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન, પોતાના મત વિસ્તાર ગાટલોડિયામાં સમાવિષ્ટ તમામ આંગણવાડીના બાળકોને ફળ વિતરણ, ખોડિયાર ગામ ખાતે 62 સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટ વિતરણ, ઘાટલોડિયાની અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના બાળકોને ચોપડા વિતરણ કરશે. ત્યારબાદ શ્રી પટેલ સાંજે સોલા ભાગવત મંદિર ખાતે મહાઆરતી કરશે અને થલતેજના સાઈ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજનની સેવા પૂરી પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બર 2022ના દિવસે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે થઈ હતી. રાજ્યના હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદ વરસતા ડાંગ જિલ્લાની સુંદરતામાં વધારો થયો છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામતા અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ છે. વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં ઝરણા સક્રિય થયા છે. તેમજ ધરમપુરના વિલ્સન હિલ નજીક આવેલો શંકર ધોધ સક્રિય થતાં આસપાસના તમામ જગ્યાએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. રાજ્યમાં આજે વિશ્વ કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે. યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને દેશ ઉન્નતિના માર્ગે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે 15 જુલાઈએ વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ સાથે
અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. ડ્રોન મંત્રા લેબમાં 100 ડ્રોનનું નિર્માણ કરાયું છે અને પાયલટ તાલીમમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પાયલટ તાલીમ શરૂ થશે. ખેડૂત તથા ખેડૂત પુત્રોને 1200 રૂપિયાના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. છોટાઉદેપુરની પુનિયા વાંટ એકલવ્ય મોડલ સ્કૂલના ઋતુજન્ય રોગોના કારણે બીમાર પડેલા 116 બાળકો પૈકી 45 બાળકો સ્વસ્થ થયા છે. જિલ્લા હોસ્પિટલમાંથી 20 અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢમાંથી 25 બાળકોને સ્વસ્થ થતાં ગઈકાલે રજા આપવામાં આવી હતી. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે આ બાળકોને તાવ, ઝાડા, ઉલટી, સામાન્ય દુખાવા સહિતની ફરિયાદ હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટુકડીએ શાળાના બાળકોની તપાસ કરી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને સતત સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન ભાજપના સાંસદ જશુ રાઠવા અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ અસરગ્રસ્ત બાળકોની ખબર અંતર પૂછી હતી. પોરબંદર જિલ્લાની 41 ટીબી મુક્ત પંચાયતને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાશે. જિલ્લા કલેક્ટર KD લાખાણીની અધ્યક્ષતામાં ક્ષય રોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક ગઈકાલે યોજાઈ હતી. આ અંગે માહિતી આપતા જિલ્લા ક્ષય કેન્દ્રના ડોક્ટર સીમા પોપટિયાએ જણાવ્યું કે રાણાવાવના 13, કુતિયાણાના 11 અને પોરબંદર તાલુકાના 17 ગામ ટીબી મુક્ત બનતા તેમને પ્રમાણપત્ર એનાયત કરાશે. શ્રીમતી પોપટિયાએ જણાવ્યું કે ટીબી મુક્ત પંચાયત માટે વિગતો તૈયાર કરવામાં આવી છે. આ ગ્રામ પંચાયતની રજૂઆત બાદ જિલ્લાની ટીમે ગ્રામ પંચાયત ટીબી મુક્ત બની હોવાના દાવાની ચકાસણી કરી હતી. ત્યારબાદ તેમને ટીબી મુક્તની જાહેરાત આપવામાં આવી હતી. સુરતમાં નગર પ્રાથમિક શાળાના 16 બાળકોએ વીર શહીદ જવાનોના પરિવાર માટે 55,000 રૂપિયા એકત્રિત કર્યા છે. નાના વરાછા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 16 ઈશ્વર પેટલીકર શાળાની બાળકીઓ જન્મદિવસે ચોકલેટ વહેંચવાની જગ્યાએ થોડી રકમ શાળામાં મૂકેલી શહીદાંજલિ બોક્સમાં એકત્રિત કરે છે. શાળાના આચાર્ય વૈશાલીબેને જણાવ્યું કે છેલ્લા 6 વર્ષથી શહીદાંજલિ બોક્સમાં એકત્રિત કરવામાં આવતી રકમ શહીદ જવાનોના પરિવારોને આપવામાં આવે છે. રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી એમ 2 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ સર્વેક્ષણની કામગીરી ઝડપી બનાવી છે. સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની 20 ટુકડીએ હિંમતનગર તાલુકા સહિત પારગી ફળિયું વિસ્તાર અને સીમ વિસ્તારમાં સર્વે દરમિયાન 2,929 ઘરમાં 15,430 જેટલા લોકોની ચકાસણી કરી હતી. આ રોગ સેન્ડ ફ્લાયના કરડવાથી થાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે. હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં 2 વાયરલ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આમાંથી એક બાળકનો જીવ ગુમાવ્યો છે જ્યારે બીજા બાળકનું સ્વસ્થ છે. હાલ હિંમતનગર સિવિલમાં દાખલ છે. આ બંને બાળકોના નમૂના લઈ પુણે ખાતે મોકલાયા છે. અરવલ્લી જિલ્લામાં પણ વધુ 2 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા તંત્રએ તપાસની કામગીરી શરૂ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ધોલેરા ભીમાનાથ નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે. અમદાવાદમાં સેવાકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોતાનો જન્મદિવસ ઉજવશે. રાજ્યભરમાં આજે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.